ડભોઈના થરવાસા 4 રસ્તા પાસેની અક્ષરધામ સોસાયટીમાં તારીખ 20 ડિસેમ્બરના દિવસે બનેલા અપહરણ કેસમાં બાળકના પિતાની ફરિયાદને આધારે ડભોઈ પોલીસે તપાસ બાદ જે મહિલા 40 લાખ ખંડણી માટે માંગણીનો પત્ર આપી ગઈ હતી તે જ મહિલા અપહરણ કરતા હોવાનું બહાર આવ્યું હતું, જેની ડભોઈ પોલીસે ધરપકડ કરી છે। તો આ મહિલાને પૂછપરછ કરતા તેની સાથે વધુ 2 ઈસમો મદદગાર હોવાનું જણાવ્યું હતું। પોલીસે ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈના થરવાસા 4 રસ્તા પાસેની અક્ષરધામ સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના 12 વર્ષીય દીકરાની તારીખ 20મી ડિસેમ્બરના રોજ ભર બપોરે ટ્યુશન જતા સમયે તેના ઘર નજીકથી કોઈ અજાણ્યા ઈસમો ઉપાડી ગયા હતા અને રૂપિયા 40 લાખની ખંડણી અને ધમકીભર્યો પત્ર તેના પિતાને મળ્યો હતો। શિનોર ચોકડી પાસે રહેતી મહિલા દ્વારા તે પત્ર આપવામાં આવ્યો હતો, જેથી બાળકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસ ગુપ્ત તપાસ હાથ ધરી હતી। મહિલા સાથે કડક પૂછપરછ કરતા તે જ રાતે 12 વર્ષીય બાળક સંખેડા 4 રસ્તા પાસે અપહરણ કરતા છોડીને મૂકીને ભાગી છૂટ્યો હતો, જે એક મુસ્લિમ યુવકને મળીને બાળકે મુસ્લિમ યુવકની મદદ લઈ તેના પિતાને ફોન કરી સંખેડા હોવાનું જણાવ્યું હતું। પત્રમાં જણાવ્યા મુજબ પુત્રને ખોઈ બેસવાના ડરથી પિતાએ પોલીસ ફરિયાદ કરી ન હતી અને પુત્ર સલામત ઘરે આવી જતા પિતા નિલેશભાઈ ઉર્ફે જયેશભાઈ કિશનભાઈ પટેલે પુત્ર ડરમાંથી બહાર આવતા બીજા દિવસે પૂછતા બાળકે જણાવેલું હતું કે હું બપોરે ટ્યુશન જવા નીકળ્યો ત્યારે કોઈ 2 ઈસમો લાલ રંગની ગાડીમાં મને પકડી મારા હાથ પગ અને મોં બાંધી ગાડીમાં બેસાડી દીધો હતો, જેમાં 2 ઈસમો પાછળ ગાડીમાં બેસેલા હતા અને એક મહિલા આગળ ગાડી ચલાવતી હતી। મહિલા પાછળ બેસેલા બંને ઈસમો સાથે વાતો કરતા હતા કે આના પિતા સાથે 40 લાખ લેવાના છે અને રૂપિયા ન મળે તો આ બાળકને પતાવી દેવાનો છે, જેથી છોકરો ખૂબ ડરી ગયેલો હતો। પોલીસની ગુપ્ત તપાસ અને કડકાઈ ભર્યા પત્રથી આપનાર સેજલબેન ગિરીશભાઈ ભાટિયા, જે સત્યમ પાર્ક શિનોર ચોકડી પાસે રહે છે, જે પોતે જ અપહરણ કરતા હોય, જેની પોલીસ દ્વારા મહિલા કડકાઈથી પૂછપરછ કરતા તે બાળકને સંખેડા પાસે રાત્રિના અંધારામાં છોડી મૂક્યા હતા અને તે બાળક સંખેડાના એક મુસ્લિમ ભાઈને મળીને તેની મદદથી પિતાને ફોન કર્યો હતો, જ્યારે તે બાળકે જણાવેલું હતું કે ગાડી ચલાવનાર મહિલા સત્યમ પાર્ક શિનોર ચોકડી પાસે રહેતી સેજલબેન ગિરીશભાઈ ભાટિયા છે અને તે બાળકના પિતા પાસે અવારનવાર ઉછીના નાણાં લેતી હોય, તેના પિતા પાસે વધુ નાણાં હોવાની જાણ થઈ હતી, જે કારણે બાળકના અપહરણનું તરકટ રચ્યું હોવાની તે મહિલાની ધરપકડ કરતા પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું, જેથી ડભોઈ પોલીસના પીઆઈ જે.એમ. વાઘેલા, ડી-સ્ટાફ પીએસઆઈ એન.આર. પટેલ તેમજ ડી-સ્ટાફના પોલીસ જવાનોએ ફરિયાદને આધારે સેજલબેન ગિરીશભાઈ ભાટિયાની ધરપકડ કરી જેલને હવાલે કરી બાળક દ્વારા જણાવેલા વધુ 2 ઈસમોને કેસમાં સંડોવાયેલા હોય મહિલાની પૂછપરછ દરમિયાન શિનોર ચોકડી સ્થિત 23 ગોવિંદ પાર્કમાં રહેતા વિખ્યાત સુશીલભાઈ શર્મા, મૂળ બહાદુરપુર, તાલુકો ટાંડ, જી. આંબેડકર નગર તેમજ તેની સાથે મનીષ ભોલાભાઈ શર્મા તેની સાથે જ રહે છે, નેની તેમના ઘરેથી જ ધરપકડ કરી ડભોઈ પોલીસને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે। ગઈ 20મી તારીખે એક સાગર નામના બાળકનું અપહરણ થયેલું અને અપહરણ થયા પછી એના બાપુજીના સૂતા દરમિયાન એક સેજલબેન ભટ્ટિયા નામની એક મહિલાએ એના બાપુજીને એક બંધ કવરમાં ચિઠ્ઠી આપેલી। આ ચિઠ્ઠીમાં બાળકના અપહરણના બદલામાં 40 લાખ રૂપિયાની માગણી કરેલી। આ બાબતે એના પિતાજી ગભરાઈ જતો તેઓ જે તે વખતે સ્થાનિક પોલીસને જાણ કરેલી અને આ વખતે અમારા પીઆઈ શ્રી જે. વાઘેલા સાહેબે ઉપરી અધિકારીઓને જાણ કરી અને આ બાબતનો ગુપ્ત રીતે તપાસ ચાલુ કરેલી હતી। તો આ તપાસમાં અમારા પીઆઈ શ્રી તથા ડી-સ્ટાફ પીએસઆઈ શ્રી પટેલ સાહેબ અને ડી-સ્ટાફના માણસોએ ગુપ્ત રીતે વોચ રાખતા આ લોકોને જે તે વખતે સાધારણ શખ્સ સેજલબેન વડે જતો તેની થોડી કડકડીથી પૂછપરછ કરેલી, જેના કારણે બાળકનું લાલ કલરની ગાડીમાં અપહરણ કરી ગયા પછી તેને સંખેડા લઈ ગયેલા હતા। તો અડધા કલાક પછી આ બાળકને સંખેડામાં છોડી દીધેલો અપહરણકારોએ અને સંખેડાથી આ બાળકે એના પિતાજીને ફોન કરતો, એના પિતાજી તેને સંખેડા જઈને લઈ આવેલા। ત્યારબાદ બાળક ગભરાઈ ગયેલો હોય, આખી સ્ટોરી શું બની હતી એ જે તે વખતે ખબર પડેલી ન હોય, જે તે વખતે ફરિયાદ દાખલ ના કરેલી, પરંતુ ગઈકાલે આ બાળક સ્વસ્થ થતો, માનસિક રીતે સ્વસ્થ થતો, તેણે તેના પિતાજીને બધી વાત કરેલી, જેથી તેના પિતાજીએ ફરિયાદ દાખલ કરાયેલી છે। આ ફરિયાદના કામે મુખ્ય આરોપી સેજલબેન ભાટિયા તથા તેના સાગરીત વિખ્યાત શર્મા અને મનીષ શર્માની અમે ધરપકડ કરેલી છે અને હાલ આરોપીઓ અમારી કસ્ટડીમાં છે અને કોર્ટમાં રજૂ કરી તેમની રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે। 3 આરોપીઓ છે હાલ તપાસમાં। આ આપણના કેસમાં આરોપીઓએ બાળકના પિતા જોડેથી 40 લાખ રૂપિયાની માગણી કરેલી અને એમાં સોનલબેને વિખ્યાત સાથે એવી ડીલ કરેલી કે 10 લાખ હું તને આપીશ, તો વિખ્યાતે સાગરીત તરીકે એના કાકાના છોકરાને લાવેલો મનીષને અને મનીષને 2.5 લાખ રૂપિયા આપવાના નક્કી થયેલા અને એ રીતે કાવતરું રચી અને આ બાળકનું અપહરણ કરેલું। બ્યુરો રિપોર્ટ, ડભોઈ।